હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતા, જય દ્વારકાધીશ. તો કેમ છો બધા? વેલકમ છે તમારો મારા નવા બ્લોગમાં. વાગવામાં 12 વાગી ગયા છે. મેં બ્લોગ હવે ચાલુ કર્યો છે. અને અમારો પંબો જો ફોન જોવે છે, કુરકુરિયું ખાય છે, સફરજન કટકું ખાધું પણ ના ખાધું કંઈ. તીખું લાગે પાણી પીવા પણ નહીં ખાતો બધું એ. અને આજ તો કાલ રાતનો વરસાદ બરોબરનો ચાલુ હતો. વરસાદ પણ ન પડ એટલો બધો વરસાદ પડ્યો ને જો આટલું બધું. બાકી રાત વરસાદ પડે હવે થોડું શાંતિ જવું. આખી રાત કૂતરાએ બૂમો પાડી ને કોરું કાઢવા માટે તે બધા તો હરકો ઊંઘે જ નહીં રાતે. અને હવે 2 દાડામાં લગભગ મમ્મીને આવી જશે. અને આજે છે તરો આઠમ, કિંજલ લઈ ધોઈ તરોને પૂજે છે. હવે આપણે નાવાનું બાકી છે. જો આયા હા, કાલ નોમ થાય. આજ તરો આઠમ એટલે કાલ રમાપીના નવમાં નોરતા પૂરા. આમ તો ઘણી જગ્યાએ નોરતા કરે, કાલ નેજા ચડશે. જો ગાય શું કંકુ કાઢું, ચોખા, અગરબત્તી, દીવો અને રૂ એટલું કાઢું. તો આને હોળી કરવી હે. જો હા ને હોળી કરવી એટલે કંકુ વાલી તારા ગાલે લગાય સાલા લગાય તાર ગાલે ઉડા નહીં. હેડો બાર હેડો. ચલો તો એને મમ્મી નાલ દઈએ એટલે દીવા બત્તી કરી દે. ધરો પૂજી દે, તુલસી માતા પૂજી દે, અગરબત્તી દીવો ને બધું લઈને. આમાં ગઠ્ઠું ચોરમ એ હેડો આઈકણ બંકુ. જો આમાં ઘરની અમે કાસું ગયું હોય ને તો આવડી તરો હજો અને તરો કહેવાય. જો પણ આને તોડાય નહીં. તરો આઠમ એટલે તાર મમ્મી પૂજો જો તરો પૂજો. હા આ જો આ કાસ અલગ કહેવાય તરો, આ રીએ તરો કહેવાય અને આ અલગ કહેવાય. મારી પૂજી લે એ હા ને 4 કહેવાય. કાસ કહેવાય ને એનું પૂજા કરવાની. આજે એનું જ પૂજા કરવાની હોય. હું હા હા ચોલ્લો કરવાનો. હા જય તારો માતા કે, જય તારો માતા કે, ચાલો માતા તમે મારા દેવ દુલારા છો. હા જે કરવાનું નહીં જાણવામાં આવતો રીતે હેડે. તમે ભગવાનથી પ્યારા છો. હાલુલુલુ હા લાજ ને થયું જય તારો માતા કે. ऐसे होता है गाइस हमारे यहाँ तारो आठम की पूजन. बस काले पत्ते करो. તારો નાની હોય કે મોટી પણ ઉજવી પડે. જો આમ જો તારો મને કેવો હાર પહેરાયો. જો ગાઈસ આ ધરો હારી દેખાય. બસ આ ધરોનું પૂજન કરે. મોટી હોય નહીં આપણે એકણ એટલે. અને આ સાબડું કર ચલો કર્યો એમ કહેવાય. ચલો તા આવજો લેડો હેડે. ભગવાન 1:30 વાગ્યા તો હું હવે ખાવાની છું. નહીં તો લેટ થયું હોય. જો ખાવામાં બનાવીશ કઢી. જો આજ તો મેં કઢી બનાવી. કિંજલે બાજીના રોટલા બનાવ્યા. જો અને સવારે બનાવ્યા હતા પેલું શું કહેવાય પાલક પરોઠા, પાલકના રોટલી. જો આ મરચાં શેક્યા છે, બાજીના રોટલા છે અને આ છે છાશ અને ડોલચામ દહીં. તો ચલો મોડું થયું. કિંજલીને ઊંઘવામાં જે હા દીક્ષિતને 2 હું ખાઈને ભાઈ વાસણ ખાઈને થઈ ગઈ. એટલે ફ્રેશ તો હું થઈ ગઈ. ખાઈ બહીને વાસણ ઘસી અને પછી આપણે લાઈવ કરે. જો માથું ધોઈ દીધું મારું. ચલો જો ગાઈસ હું લાઈવ કરી અને 1.5-2 કલાક જેવું લાઈવ ચાલુ કરીશ. વાગવામાં 4 વાગી ગયા છે. દરવાજા 2 વાગેલા એટલે પપ્પા ચા પાણી કરી અને મને લાગે છે ખેતરમાં ઓટો મારવા ત્યાં છે. તો આપણે પણ પહેલાં માથું બાથું બાંધી દઈએ. આજે તો માથું ધોઈ હતું ને તો માથું બાથું બાંધી દઈએ. આ વાસણ આરે ઘસી નહીં મૂકે. હા વાસણ ફરી જઈએ. માથું બાથું બાંધી ભાઈ ચા પાણી કરી લઈએ પછી મળીએ તમને. 6:30 થવાયા.
ચા પીવું છું હું ચાન છે મમરા ના બાજુ બટાકા સમારા હા દીક્ષિત ને મમ્મી બે બહાર ગયા ગોળ જઈને આવતા રહે હા પપ્પા ચા પણ દુકાન ગયા અને હું ચા પીવું હવે તો ચા પી લઈએ ને જો મને ચા નાસ્તો નહીં કરવા દેતો યાર પહેલાં કરે કે અને પહેલાં ચા નાસ્તો કરી લઉં હું ભાઈને લઈ જાઉં ભાઈ મમ્મી રોટી નાખો તો કઈ સાહેબ તો તરો આટામાં કીધું ખાવા પીવાનું બંધ ગયું છે ખાઈને આવીને બેઠા છે બ્લોગને આપણે અહીંયા કરે છે અહીંયા મારો બ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી ગુડ નાઇટ આવજો